अरे मित्रों नमस्कार। भावनगर लोकसभा की बात करवी है ज्यां जो उम्मीदवार से जाहिर थवाना बाकी है। तो भावनगर सीट पर भारतीबेन शियाळ से रिपीट थवानी शक्यता जणाई रही है, केम के भावनगर माटे से खूब सारा काम से भारतीबेन शियाळ से कर्या छे। भारतीबेन शियाळ से घणी वखत से लोकसभा में से भावनगरना प्रश्नों से उजागर करता पण आपणे जोया छे। एमां रेलवेनो प्रश्न होय के पछी कोई फ्लाइटनो प्रश्न होय, ए दरेक प्रश्न है ए भारतीबेने से उठाव्या छे अने तेनुं परिणाम पण मळ्युं छे। परंतु बात मारे ए करवी छे कि भारतीबेन शियाळनी सामे जो भारतीबेन लड़े छे तो भारतीबेन शियाळनी सामे तेनो ज पीए छे ए लड़ी रह्यो छे। घणा लोकोने जाण होय के न होय, उमेश मकवाणा जे बोटादना हालना धारासभ्य छे ते से भारतीबेन शियाळना से पीए रही चूक्या छे। उमेश मकवाणा से भाजपमां ज हता, भारतीबेनना पीए ज हता, परंतु कंईक भ्रष्टाचारना आरोप लागवाथी भारतीबेन शियाळे छे उमेश मकवाणाने से पीए मांथी से हटाव्या हता। तो ए ज उमेश मकवाणा जे भारतीबेन शियाळना नीचे से राजकारणना पाठ से ई शीख्या छे, तेना ज नीचे से ई काम कर्युं छे। तो एवा उमेश मकवाणा हाल भावनगर लोकसभाना उम्मीदवार से जाहिर थया छे। ए पण कोंग्रेस अने आम आदमी पार्टीना गठबंधनना उम्मीदवार छे। एटले जोवानुं ए रहेशे के भारतीबेन शियाळने से टिकिट मळे छे के केम। जो भारतीबेन शियाळ छे ए लड़े छे तो भारतीबेन अने एना पीए बंने छे ए सामसामे चूंटणी लड़शे। परिणाम तो देखाय छे के जो कोळी समाजने टिकिट त्यांथी आपवामां आवशे तो उमेशभाई छे हजू एटલું બધું પ્રભુત્વ ધરાવતા નથી। કદાચ બોટાદમાં હોઈ શકે પરંતુ ભાવનગરમાં નથી। જો કોળી સમાજ સિવાયના અન્ય સમાજને ટિકિટ આપવામાં આવે તો ઉમેશભાઈના સહી જીતવાના શાંત સહી બની શકે છે। તો ભારતીબેન સિવાય આરસી મકવાણા જે હાલ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેનું નામ પણ મોખરે ચાલી રહ્યું છે। પૂર્વ મેયર નીમુબેન બાંભણિયાનું નામ પણ ચાલી રહ્યું છે અને હાલ હીરાભાઈ સોલંકીનું નામ પણ આવ્યું હતું, પરંતુ હીરાભાઈ સોલંકીની આપણે વાત આગલા વિડીયોમાં કરી કે રાજુલા બેઠક ખાલી કરે અને પહેલાં છે રાજુલા બેઠક પર રાજીનામું આપે અને બાદમાં છે લોકસભાની ટિકિટ પર ભાવનગર લડે, એવી વાત ભાજપ તરફથી છે એને કરવામાં આવી હતી। એવી સૂત્રો દ્વારા છે માહિતી મળી રહી છે। રાજુલા બેઠક નહીં મૂકવા માટે છે હીરાભાઈ કે પુરુષોત્તમ સોલંકી તેના ભાઈ છે તે સહી અડગ છે એને મનાવવાની કોશિશ થઈ રહી છે। હવે જોવાનું એ રહેશે કે અમરીશ ડેર છે એ ભાજપમાં આવ્યા છે તો એને રાજુલા બેઠક પર ઉતારવામાં આવે અને હીરાભાઈને છે એ ભાવનગર લોકસભા પર છે એ મોકલવામાં આવે તો એનાથી કોળી સમાજના જે કંઈ રાજકીય આગેવાનો છે એ નારાજ છે કે કોળી સમાજને આમાં શું મળશે। કોળી સમાજને તો નુકસાન છે કે રાજુલાની જે બેઠક કોળી સમાજ પાસે છે વિધાનસભા સીટ તે છે ગુમાવશે અને ત્યાં અમારા સમાજનાને ટિકિટ નહીં આપે। આ કદાચ રાજુલામાં છે એ કોળી સમાજના કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો હીરાભાઈ છે એ ભાવનગર લોકસભા પર છે એ લડે તો એનો કોઈ એમને પ્રોબ્લેમ નથી। જે રીતે સુરેન્દ્રનગર બેઠક પર કુંવરજી બાવળિયાને છે એ લડાવવાની વાત હતી તેમાં પણ એ જ રમત હતી કે જસદણ બેઠક ખાલી કરે, કુંવરજીભાઈને દિલ્હી મોકલી દે એટલે કદાચ કુંવરજીભાઈનું ગુજરાતનું રાજકારણ પૂરું થાય અને કદાચ આ 5 વર્ષ પછી કુંવરજીભાઈનું રાજકારણ પણ પૂરું થઈ જાય, કેમ કે આમાં બધા પાસા છે જોવાતા હોય। કુંવરજીભાઈ છે ખૂબ સારું કામ છે એ કરી રહ્યા છે, એનો દુખાવો કોઈ વ્યક્તિને હોઈ શકે। કુંવરજીભાઈનું છે એ પત્તું કપાય કે રાજકીય કે રાજકારણ એનું પૂરું થાય એ માટે છે એને દિલ્હી મોકલી દે એટલે દિલ્હીમાં તો કદાચ એને કોઈ કેબિનેટ કે કોઈ રાજ્ય કક્ષાનો કે કોઈ ખાતું આપવામાં ન આવે, કેમ કે પહેલી ટર્મ સાંસદની છે અને હજુ કોંગ્રેસમાંથી છે ભાજપમાં આવ્યા છે, જેના કારણે દિલ્હી મોકલી અને કેબિનેટ મિનિસ્ટરનું પદ મુકાવી, જસદણની સીટ મુકાવી અને જે કંઈ દિલ્હી મોકલવાની વાત છે
તે છે કુંવરજી બાવળિયા છે નકારી દીધી છે એવા પણ સમાચાર મળ્યા છે. તો એ જ રીતે ભાવનગરમાં પુરુષોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી પણ એ વાતને નકારી રહ્યા છે કે તમે ભાવનગર લોકસભા સીટ પર હીરાભાઈ સોલંકીને લડાવો, પણ રાજુલા બેઠક પર કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. તો હવે જોવાનું રહેશે કે ભાવનગર બેઠક પર આ જે કંઈ રાજકીય ગણિત છે એ ભાજપ કરી રહી છે કે આહિર સમાજને સાચવવા માટે રાજુલા બેઠક આપવામાં આવે, ભરત બોગરાને સાચવવા માટે જસદણ બેઠક આપવામાં આવે. આથી કોળી સમાજની વિધાનસભામાં 2 સીટ ઓછી થાય. હાલ કહેવાય છે કે કોળી સમાજની વસ્તીની દ્રષ્ટિએ હજુ એને સ્થાન આપવામાં આવ્યું નથી. એના બદલામાં છે એ ધારાસભ્યની ટિકિટ અન્ય સમાજને આપવામાં આવે અને એના કોળી સમાજનું છે કદ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે. એ માટે છે એક સૂરે કોળી સમાજના ગુજરાતભરના જે કંઈ સંગઠન છે એ બસ વાટ જોઈને જ બેઠા છે કે રાજુલા કે જસદણ બેઠક ઉપર કોળી સમાજ સાથે અન્યાય થશે તો અમે ચૂપ નહીં રહીએ. કદાચ રાજકીય આગેવાનો છે એ પાર્ટીના પ્રેશરથી છે ન બોલી શકે, પરંતુ અમે કોઈ પાર્ટીમાં નથી. અમે પોતાના સંગઠન અને સમાજના વિકાસ માટે, સમાજ સાથે જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ખુલીને છે બોલવા માટે અમે અવાજ ઉઠાવશું. તો જોવાનું રહેશે કે રાજુલા અને જસદણમાં પણ પેટા ચૂંટણી આવે છે કે કેમ. શક્યતા છે રાજુલા બેઠક પર, જસદણ બેઠક પર કોઈ રહી હતી, પરંતુ હાલ કુંવરજી બાવળિયાએ છે એ વાતને નકારી છે. પુરુષોત્તમ સોલંકી પણ નકારી રહ્યા છે. હીરાભાઈ સોલંકી છે એ પુરુષોત્તમ સોલંકી ઉપર બધું છોડી દે છે, કેમ કે હીરાભાઈ છે કોઈ બી નિર્ણય છે તેના ભાઈને પૂછ્યા વગર છે લેતા નથી. અને પૂરા સૌરાષ્ટ્રમાં અને પૂરા ગુજરાતમાં છે પુરુષોત્તમ સોલંકીનું માન છે કોળી સમાજમાં ખૂબ વધારે છે. એ ધારે તો પૂરા ગુજરાતમાં અને પૂરા સૌરાષ્ટ્રમાં છે કોળી સમાજની જે કંઈ સીટો છે, જ્યાં કોળી સમાજની મેજોરિટી છે તેનું રાજકારણ છે ઉથલાવી પૂથલાવી શકે છે, જેના કારણે જ ભાજપ છે તેનું કદ છે એ ઘટાડવામાં છે એ નિષ્ફળ ગઈ હોઈ શકે. કેમ કે ભારતીબેન શિયાળને છે ખૂબ પ્રમોશન આપ્યું, કુંવરજી બાવળિયાને ખૂબ પ્રમોશન આપ્યું, કેબિનેટ કક્ષાના મંત્રી પણ બનાવ્યા, પરંતુ એના કારણે છે પુરુષોત્તમ સોલંકીનું કદ છે એ ઘટ્યું નથી. ખુદ પુરુષોત્તમ સોલંકીએ છે એ કીધું છે ઇન્ટરવ્યૂમાં કે મારું કદ ઘટાડવા માટે ખૂબ પ્રયત્ન થયા છે, પરંતુ એ એના પ્રયત્ન કરે, હું મારા પ્રયત્ન કરું છું. સમાજમાં પુરુષોત્તમ સોલંકીની છબી છે એ ખૂબ સારી છે, લોકચાહના ખૂબ સારી છે. તો એ હાલ બરકરાર છે, જેના કારણે આ જે કંઈ ભાજપના ચોકઠા છે એ ગોઠવાતા નથી એવું કહેવાય રહ્યું છે. તો આ જે કંઈ વાત આવી રહી છે તેના વિશે તમારું શું માનવું છે કે ઉમેશ મકવાણા જે ભારતીબેન શિયાળના પીએ હતા એ જ ભારતીબેન શિયાળની સામે આવશે, કે પછી હીરાભાઈ સોલંકી આવશે, કે પછી રાજુલા બેઠક પર પેટા ચૂંટણી થશે ત્યાંથી અમરીશ ડેરને છે ટિકિટ આપવામાં આવશે. રાજકારણમાં કોઈ બી વસ્તુ અશક્ય નથી અને ભાજપ તો છે કોથળામાંથી બિલાડું કાઢવામાં માહિર છે અને કાઢ્યું જ છે. કોઈના નામ ન ધાર્યા હોય એવા ખેલાડીઓ છે એ લાવે છે. તો જોવાનું રહેશે કે ભાવનગર બેઠક પર, સુરેન્દ્રનગર બેઠક પર અને જૂનાગઢ બેઠક પર ક્યાં ઉમેદવાર છે એ આવે છે. તો આ વિશે છે તમારું શું માનવું છે, તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. તો અમારી ચેનલમાં ભારત મારો ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હશે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.